નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 4 પહેલિકા એટલે કે પહેલિકાઓ અને ઉખાણાઓનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે। પહેલો પ્રશ્ન છે વિકલ્પો। એમાં પહેલો જવાબ આવશે નીલહ, બીજામાં વર્ષા કાલે અહમ નૃત્ય કરામી, તો જવાબ આવશે એ મોર, ત્રીજામાં પુષ્પજ, ચોથામાં ઝાડ, પાંચમામાં મહાદેવ શંકર, છઠ્ઠામાં ત્રિણી, સાતમામાં હિમાદ્રી, આઠમામાં હિમમહાસાગર, નવમામાં ત્રણ, દસમામાં પુસ્તક, 11મામાં ત્રિવર્ણ, 12મામાં પુસ્તકમ। ત્યાર પછી પ્રશ્ન 2 છે નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। પહેલામાં ખોટું, બીજામાં ખરું, ત્રીજામાં ખરું, ચોથામાં ખરું, પાંચમામાં ખોટું, છઠ્ઠામાં ખરું। ત્યાર પછી પ્રશ્ન 3 નીચેના અ વિભાગને અને બ વિભાગને યોગ્ય રીતે જોડો। તો પહેલા સાથે ચોથું, બીજામાં પહેલું, ત્રીજામાં બીજું। ત્યાર પછી પ્રશ્ન 4 નીચે આપેલા શબ્દોને સંસ્કૃતમાં લખો। પહેલામાં પુષ્પચમ, બીજામાં નેત્ર ત્રણયમ, ત્રીજામાં નીલ, ચોથામાં વાસામી, પાંચમામાં લોકમિત્રમ, છઠ્ઠામાં અતિસુંદરમ, સાતમામાં છાયામ, આઠમામાં શુકઃ। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે અહમ છાયા દદામી રેખાંકિત શબ્દના સ્થાને ફલ, પર્ણ, રસમ જેવા અન્ય શબ્દો મૂકી 5 વાક્ય લખો। તો પહેલું આવશે અહમ ફલમ દદામી, અહમ પર્ણમ દદામી, અહમ રસમ દદામી, અહમ પુષ્પમ દદામી, અહમ છાયા દદામી। ત્યાર પછી પ્રશ્ન 6 છે અહમ વને વસામી રેખાંકિત શબ્દના સ્થાને ગૃહે, મંદિરે, જલે, આકાશે, પર્વતે જેવા અન્ય શબ્દો મૂકી 5 વાક્ય લખો। અહમ ગૃહે વસામી, અહમ મંદિરે વસામી, અહમ જલે વસામી, અહમ આકાશે વસામી, અહમ પર્વતે વસામી। ત્યાર પછી પ્રશ્ન 7 નીચે આપેલા વાક્યોનું ગુજરાતીમાં ભાષાંતર કરો। એમાં પહેલું વર્ષા ઋતુમાં હું નાચું છું, હું છાયા આપું છું, હું હિમાલય પર વસું છું, મારા દક્ષિણમાં સમુદ્ર છે, હું પુસ્તકાલયમાં વસું છું। પ્રશ્ન 8 નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર લખો। પહેલું માતા સરસ્વતી દેવી, બીજું પોપટ, ત્રીજું કોયલ, ચોથું વિદ્યાર્થી। ત્યાર પછી પ્રશ્ન 9 નીચે આપેલી પહેલિકાઓના ગુજરાતીમાં ભાષાંતર કરી તેના ઉત્તર લખો। પહેલામાં આવશે હું છાંયો આપું છું, હું ફળ આપું છું, હું ફૂલ પણ આપું છું, જવાબ આવશે ઝાડ। બીજું મારા ઉત્તરે હિમાલય છે, મારી દક્ષિણે સમુદ્ર છે, મારો ઝંડો ત્રિરંગો છે, ભારત દેશ। ત્રીજું હું પુસ્તકાલયમાં વસું છું, હું જ્ઞાન આપું છું, હું લોકોનું મિત્ર છું, જવાબ આવશે પુસ્તક। થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે।